તો આપણે આ વિડીયોમાં વાત કરશું કે આપણે કયા વિસ્તારની અંદર આજે વરસાદ પડી શકે અને ગઈકાલે કયા વિસ્તારની અંદર વરસાદ પડ્યો છે તેના ઉપર વાત કરવાની છે, જેથી વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે વિડીયોની શરૂઆતમાં વાત કરી લઈએ કે કયા કયા વિસ્તારમાં ગઈકાલે વરસાદ પડ્યો છે। તો ગઢડા, વીરપુર, મહુવા, સાવરકુંડલા આ બધા વિસ્તારની અંદર ગઈકાલે વરસાદ બહુ સારો પડ્યો છે। અને આજે આપણે વરસાદની વાત કરીએ તો આપણે વિડીયોમાં આગળ વાત કરશું કે આજે કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડી શકે। ગઈકાલે ઘણા વિસ્તારની અંદર વરસાદ પડ્યો હતો, આજે એ વિસ્તારની અંદર થોડોક વધારો થઈ શકે। તમે આ વિડીયોમાં જોઈ શકો, વિન્ડીજ માધ્યમ દ્વારા આપણે જોઈએ આમ જે આપણે વિસ્તાર દેખાય આપણે સૌરાષ્ટ્રના ભાગ, દક્ષિણ ગુજરાતના ભાગ, તેમાં વરસાદ તમને સામાન્ય વરસાદ જોવા મળી શકે આજે ઘણા વિસ્તારની અંદર। તેમાં સૌરાષ્ટ્રના ઘણા વધારે ભાગો છે। જો તમે અમદાવાદ બાજુના હે ભાગ, આપણે પછી દક્ષિણ ગુજરાતના ભાગ, આ વિસ્તારની અંદર આજે તમને વરસાદ જોવા મળી શકે। બાકી એક વાત તો છે જ કે ગયા વર્ષથી આ વર્ષે ચોમાસું નબળું રહેશે અને આ વર્ષે વરસાદ પણ ઓછો પડશે ગયા વર્ષથી, કારણ કે આપણે ચોમાસું એ ગુજરાતમાં બહુ મોડું બેસ્યું તેના કારણે। અને પેલો વરસાદ આપણે ગુજરાતમાં હજુ પણ કેટલાય વિસ્તારો લગભગ બાકી જ છે ગુજરાતના સમગ્ર જિલ્લાઓ કે જેમાં હજુ વરસાદ નથી આવ્યો પેલો વાવણી લાયક હોય એ। ચોમાસાનો આપણે ઘણો સમય તો ન કહી શકીએ પણ શરૂઆતનો સમય આપણે વયો ગયો હશે અને જેથી ચોમાસું નબળું રહેશે આ વર્ષે થોડું। બાકી આમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ શકે એવું નહીં કે આપણે કહી દીધું પાકું જોઈએ, થોડો ઘણો ફેરફાર આવી શકે આમાં પણ। હવે આપણે વિંડીમાં એ જોઈ લઈએ કે આપણે ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદ આજે આવી શકે। તો આજે 29 તારીખે 10 વાગ્યાનો સમય છે। આપણે 4 વાગ્યા આજુબાજુ અમદાવાદથી લઈને સૌરાષ્ટ્રના ઘણા ભાગ, જામનગર, પછી આપણે ભાવનગર, આ બધા વિસ્તારની અંદર વરસાદ તમને જોવા મળી શકે 4 વાગ્યા આજુબાજુ સામાન્ય વરસાદ। 5 વાગ્યા પણ એ જ રીતના છે, તમને વિસ્તાર જે બધો આ વિસ્તાર દેખાય ભાવનગર છે, જુનાગઢ છે, જામનગર છે, હળવદ, આ બધા વિસ્તારની અંદર તમને વરસાદ જોવા મળી શકે। મહુવાની અંદર પણ જોવા મળી શકે સામાન્ય વરસાદ, ભારે વરસાદ નથી। અને 2 તારીખ આજુબાજુ આપણે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી જશે, સમગ્ર ગુજરાતમાં કદાચ વરસાદ આવી જશે। હવે આગળ આપણે કરીએ 30 તારીખનું, તો 30 તારીખે પણ આપણે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું પ્રમાણ વધારે છે। 30 તારીખે ગુજરાત લગભગ સમગ્ર ગુજરાતની અંદર વરસાદ, સામાન્ય વરસાદ થઈ શકે 30 તારીખે। દક્ષિણ ગુજરાતની અંદર 1 તારીખે અતિ ભારે વરસાદ પડી શકે, 1 તારીખે આપણે। બાકી આગળ જો તમે કઈ રીતના આગળ વરસાદ વધે। દક્ષિણ ગુજરાતમાં 2 તારીખે પણ અતિ ભારે વરસાદ આવી શકે। આપણે એવું લાગે છે કે 2 તારીખ આજુબાજુ 3 તારીખ સુધીમાં ગુજરાતમાં બધા વિસ્તારની અંદર સારો વરસાદ પડી જશે, જો હવે કોઈ ફેરફાર ન આવે તો। 3 તારીખે પણ ગુજરાતમાં જો કેટલા ભાગોની અંદર વરસાદ છે। આપણે સૌથી વધુ જો વાત કરીએ 3 તારીખ સુધી વરસાદની તો દક્ષિણ ગુજરાતમાં છે, અને સૌથી ઓછો વરસાદ તો આપણે કચ્છના અમુક ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર સામાન્ય વરસાદ રહેશે। તો હવે આપણે વિડીયોને પૂરો કરીએ। તો આપણે જે વિસ્તાર જણાવ્યા એ વિસ્તારની અંદર આજે વરસાદ આવી શકે। અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો, અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।